વડોદરા નાગરવાડા મહેતાવાડી વિસ્તારમાં થયેલી હત્યા મામલે પોલીસ તપાસમાં સામે આવ્યું કે તપન પરમાર હોસ્પિટલમાં મિત્રની ખબર પૂછવા ગયો હતો ત્યારે સારવાર હેઠળ ઇજાગ્રસ્ત બાબર પઠાણ વોર્ડમાંથી કેન્ટીનમાં ગયો। બાબરે કેન્ટીનમાં ચા પીતા તપન પરમાર પર ચાકુ વડે હુમલો કરી મોત નિપજાવ્યું। શહેરના કારેલીબાગ રાવપુરા ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા રાત્રે કાર્યવાહી કરવામાં આવી। અત્યાર સુધીમાં મામલામાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। કુખ્યાત હિસ્ટ્રી શીટર બાબર વિરુદ્ધ અત્યાર સુધી 25 જેટલા ગુના દાખલ થયેલા છે। આ ટોળામાંથી એક ઈસમ નામે બાબર પઠાણ એને ઇમરજન્સી વોર્ડ છોડી અને કેન્ટીન પર જાય છે અને ત્યાં બેઠેલા તપન પરમાર નામના યુવાનને ચપ્પુના ઘા મારીને ઇજાગ્રસ્ત કરે છે અને ત્યાંથી એને આપણે બચાવવા માટે ઇમરજન્સીમાં લાવીએ છીએ, પણ અડધા કલાકની સારવારમાં તપન પરમારનું દુઃખદ અવસાન થાય છે।